વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 ધ્વનિ એક કારણનો આપણે અભ્યાસ કરવાનો છે. કારણ છે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. તો શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ કેમ પામતો નથી? કારણ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. આ માધ્યમ એક ઘન, પ્રવાહી અને વાયુ એ કોઈ પણ પ્રકારનું માધ્યમ હોઈ શકે. હવે શૂન્ય અવકાશમાં ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કોઈ પણ પ્રકારના દ્રવ્યકણો હાજર નથી. તેથી એ શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. કારણ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. માધ્યમ તરીકે ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે. શૂન્ય અવકાશમાં ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કોઈ પણ દ્રવ્ય કણ હાજર નથી. તેથી શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. બીજું એક કારણ છે કે ચંદ્ર પર બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. કારણ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. એટલે કે બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત ત્યારે જ કરી શકે કે બંને વ્યક્તિઓ વચ્ચે હવા, પ્રવાહી કે વાયુ એ કોઈ પણ પ્રકારનું માધ્યમ હોય. પણ ચંદ્ર ઉપર વાતાવરણ નથી, એટલે કે ત્યાં શૂન્ય અવકાશ છે અને એ વાતાવરણમાં એ ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. માટે ચંદ્ર પર બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી.
શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. ચંદ્ર પર વાતાવરણ નથી એટલે કે શૂન્ય અવકાશ છે. તેથી ચંદ્ર પર બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. કારણ કે તીક્ષ્ણ, અણીદાર અને સખત વસ્તુ એ આપણા કાનમાં નાખીએ તો આપણા કાનની અંદર કાનમાં રહેલી કર્ણપટલને નુકસાન પહોંચે છે અને આપણે સાંભળવાની શક્તિ છે એ ઓછી થઈ જાય છે. તેથી આપણે કાનમાં તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. કારણ કે કાનમાં તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખીએ તો કાનના કર્ણપટલને નુકસાન પહોંચી શકે છે અને તેના કારણે આપણને સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. તેથી આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નની ચર્ચા કરીએ. વધારાના પ્રશ્નો સ્વાધ્યાય પોથીના. એમાં એક પ્રશ્ન છે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ધ્વનિ એ પદાર્થના કંપન દ્વારા એટલે કે પદાર્થની ધ્રુજારી દ્વારા ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ ધ્રુજે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજો પ્રશ્ન છે કે પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલ સ્વરતંતુની લંબાઈ છે. પુરુષમાં સ્વરતંતુની લંબાઈ 20 mm છે અને સ્ત્રીઓમાં સ્વરતંતુની લંબાઈ 15 mm છે. બાળકોના સ્વરતંત્ર આના કરતાં પણ વધારે ટૂંકા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરે છે? તો આવૃત્તિ અને કંપ વિસ્તાર આ બંને બાબતો એ ધ્વનિને એકબીજાથી
અલગ કરે છે. હવે જેમ આવૃત્તિ વધુ તેમ અવાજ તીણો એટલે કે એનો પીચ વધુ હોય છે અને જેમ આવૃત્તિ ઓછી તેમ તેનો અવાજ ઘેરો હોય છે. એવી જ રીતે કંપ વિસ્તાર, તો કંપ વિસ્તાર જેમ મોટો હોય તેમ અવાજ પ્રબળ હોય છે અને કંપ વિસ્તાર ઓછો હોય તો અવાજ નિર્બળ હોય છે. કંઠસ્થાનનું બીજું નામ શું છે? કંઠસ્થાનનું બીજું નામ સ્વર પેઢી છે. ઘોંઘાટ એટલે શું? આપણને સાંભળવો ન ગમે તેવો અરુચિકર અવાજ ઘોંઘાટ કહેવાય છે. સંગીતનો ધ્વનિ એટલે શું? સંગીત વાદ્ય દ્વારા ઉત્પન્ન થતો અવાજ કર્ણપ્રિય હોય તેને સંગીતનો ધ્વનિ કહેવાય છે. સંગીત વાદ્યો વડે ઉત્પન્ન થતો કર્ણપ્રિય ધ્વનિ જે સંગીતનો ધ્વનિ કહેવાય છે. ધ્વનિનું પ્રદૂષણ કોને કહેવાય? હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. વ્યાખ્યા છે કંપ વિસ્તાર, તો સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય છે. સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય છે. કંપન
વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી પુનરાવર્તિત ગતિ કંપન કહેવાય છે. આવૃત્તિ એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. આવર્તકાળ એટલે શું? તો કે એક કંપન પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળ કહેવાય છે. એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવર્તકાળ એક કંપન પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે હું તમને જે પ્રશ્ન મૂકું તેના જવાબ તમારી વિજ્ઞાનની નોટમાં સારા આશરે લખો.